અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। 8 માર્ચે ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાવાની છે। અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, માર્ટિન ક્લોઝિંગ સેરેમનીમાં સુર રેલાવશે। આ સાથે જ બોલિવૂડ સ્ટાર્સ T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં ધમાલ મચાવવાના છે। 8 માર્ચના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર T20 વર્લ્ડ કપ 2026ની અંતિમ મેચ એટલે કે ફાઇનલ મેચ જે છે એ અમદાવાદમાં યોજાશે અને તેની તડામાર તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં। ખાસ કરીને વર્લ્ડ કપની ફાઇનલ વખતે ક્લોઝિંગ સેરેમનીનું જે પણ આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ક્લોઝિંગ સેરેમની અંદર દેશના સુપ્રસિદ્ધ સિંગર અરિજીત સિંહ સાથે સાથે ફાલ્ગુની પાઠક અને માર્ટિન જે કલાકારો છે તે પોતાનું પ્રસ્તુતિ અહીંયા કરશે। 1,40,000થી પણ વધારેનું કેપેસિટી ધરાવતું આ ગ્રાઉન્ડ અને પ્રેક્ષકોની ભીડ વચ્ચે જે છે વંદે માતરમના નારા સાથે ગુંજી ઉઠશે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારનું પ્રદર્શન ભારતીય ટીમનું રહ્યું છે, સામે ન્યુઝીલેન્ડ પણ સતત સારું પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી છે, ત્યારે અમદાવાદની અંદર 8 માર્ચના રોજ જે છે સાંજે 7 વાગે મેચની શરૂઆત થશે તે પહેલા ક્લોઝિંગ સેરેમની પણ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।